નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો લેપટોપ સહાય યોજના, આ યોજનાનું ફોર્મ છે તમારે કઈ રીતના ભરવું, તેમજ આ યોજના માટે શરતો કઈ છે, એટલે કે કયા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે, આ ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટો હોવા જોઈએ, અને ખાસ કે કયા ધોરણના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે તે વિશે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ લાઇક કરી દો। અને હા, હજુ સુધી વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તે પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો લેપટોપ સહાય યોજના વિશે આપણે વિગતવાર માહિતી તમને આપીએ તો હું તમને વેબસાઇટ છે, જે વેબસાઇટ લેપટોપ સહાય યોજના માટે જે વિગતોની વેબસાઇટ છે, ફોર્મ જે વેબસાઇટ ફોર્મ ભરવાની તે વેબસાઇટમાં હું તમને લઈ જાઉં છું। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ વેબસાઇટ છે, આ સાઇટ છે સન્માન.ગુજરાત.ગવર્મેન્ટ.ઇન। આ વેબસાઇટ પર છે બધી જ યોજનાઓ છે, શ્રમ વિભાગની તે યોજનાઓ તમને જોવા મળશે। તો આપણે આમાંથી એક યોજના છે લેપટોપ સહાય યોજનાની વાત કરવાની છે। તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે। આ વેબસાઇટ પર આવ્યા પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળશે, 3 લાઇન જોવા મળશે। એ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે, ગુજરાત લેબર વેલફેર બોર્ડ। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણી બધી યોજનાઓ તમને જોવા મળે છે। પ્રસૂતિ સહાય જોવા મળે છે, લેપટોપ ખરીદ સહાય યોજના, શ્રમયોગી સાયકલ સબસિડી યોજના, મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના, એ રીતના તમને ઘણી બધી યોજનાઓ તમને અહીંયા જોવા મળે છે। તો આપણે વાત કરવાની છે લેપટોપ ખરીદ સહાય યોજનાની। તો તમે જોઈ શકો છો, ઓપન એટલે કે ફોર્મ ભરવાના ચાલુ જ છે। તો લેપટોપ ખરીદ સહાય યોજના પર ક્લિક કરીશું। હવે આ તમે જોઈ શકો છો કે યોજનાનો હેતુ શું છે। તો યોજનાનો હેતુ છે કે શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના છે। હવે તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે લેપટોપ સહાય યોજનાનો લાભ કોને મળશે, તે જે શ્રમયોગીના બાળકો છે તેમને આ યોજનાનો લાભ મળે છે। પરંતુ એમાં પણ કેટલીક શરતો છે, તે શરતો તમને જોવા મળે છે કે વર્ષ 2026માં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળે છે। એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપી 2026ની અંદર અને એ પરીક્ષામાં 70 કે જે બોર્ડની પરીક્ષામાં 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવેલ હોય, ટકાવારીની મિત્રો વાત નથી, પર્સન્ટાઇલ રેન્ક મેળવેલ હોય તે વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવા માટે એલિજિબલ છે। વાત કરીએ કે પ્રોફેશનલ અને ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદા 50,000 ધ્યાને લઈ તેના 50% રકમ અથવા 25,000 આ બેમાંથી જે ઓછી રકમ છે તે આપવામાં આવશે। એટલે ખાસ મિત્રો તમે જોઈ શકો છો, ધોરણ 12 પાસ કર્યા પછી જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવે છે તો તેવા વિદ્યાર્થીઓને આ લેપટોપ સહાય મળે છે। મિત્રો, બીજી શરત છે કે જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય અને તેમના દ્વારા સંબંધિત વાલીના છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ખંડ અત્યારે કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને આ યોજના લાભ મળવાપાત્ર થશે। કે જે વિદ્યાર્થીનો વાલી કારખાનામાં કામ કરતા હોય અથવા કોઈ સંસ્થામાં કામ કરતા હોય અને જેમની જોડે લેબર વેલફેર જે કાર્ડ આવે છે એ હશે તો તમે આ ફોર્મ ભરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે લેપટોપ છે વિદ્યાર્થીના નામે ખરીદી કરેલ હોવું જોઈએ અને જે વિદ્યાર્થી વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓએ આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી। હવે જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદી કર્યા 6 મહિનાની અરજી કરવાની રહેશે। મિત્રો, ખાસ કે 6 મહિનાની અંદર તમારે આ યોજનાનો લાભ અરજી કરવાની રહેશે। જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદી કર્યા માસમાં એટલે કે 6 માસમાં અરજી કરવાની રહેશે। ત્યાર પછી લખ્યું કે વાંધા હેઠળ પરત કરવામાં આવેલ અરજીની પૂર્તતા 60 દિવસમાં નહીં આવે તે માટે અરજી દફતરે કરવામાં આવશે, જે અન્વયે મને કોઈ વાંધા સરખું નથી। આ મિત્રો વાંધા હેઠળ લખેલું છે। એક જ કારણસર અરજી 3 વાર પરત કરવા છતાં માગ્યા મુજબના ડોક્યુમેન્ટ રજૂ કર્યા અરજી રીસબમિટ કરવામાં આવશે તો તમારી અરજી દફતરે કરશે, જે અન્વયે મને કોઈ વાંધા સરખું નથી, એવું મિત્રો અહીંયા તમને સૂચના લખેલી છે। તો અરજી સંદર્ભે તમામ પુરાવા અપલોડ કરવાના રહેશે। મિત્રો, સૌપ્રથમ આપણે જે બોનોફાઇડ પ્રમાણપત્ર આવે છે એક PDF, તે તમને બતાવું છું કે આ PDF બોનોફાઇડ તમારે તમારી કોલેજમાંથી કઢાવવાની રહેશે। તો આ બોનોફાઇડ સર્ટિફિકેટ કારખાના, કંપની, સંસ્થા લેટર પર તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે। મિત્રો, કોલેજમાંથી નહીં પણ જે તમારા પિતા અથવા તમારા વાલી છે તે જે કારખાનામાં કામ કરતા હોય તે કારખાનામાં જઈને આ બોનોફાઇડ સર્ટિફિકેટ છે ત્યાં કઢાવવાનું રહેશે। અહીં તમે જોઈ શકો છો લેબર વેલફેર બોર્ડ અત્રેથી ખાતે જો તમે જોઈ શકો છો કંપનીનો જે ખાતા નંબર છે તે અહીંયા લખવાનો રહેશે। ત્યાર પછી અહીંયા જે પણ યોજનાનો લાભ મેળવવો હોય તે યોજનાનો લાભ લખવાનો રહેશે। મિત્રો, હવે આગળ વાત કરીએ કે આ યોજના માટે તમારે છે વેલફેર બોર્ડમાં તમારે જે અરજી કરવાની રહેશે, એટલે કે તમારે જે કાર્ડ આવે છે લેબર
નું કાર્ડ તે અહીંયા તમે અરજી કરી શકો છો. જે ઈ નિર્માણ વેબસાઇટ આવે છે તેના દ્વારા તમે અરજી કરી શકશો મિત્રો. તો આ હતો એક વિડીયો. આશા રાખું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે. જો તમને વિડીયો પસંદ આવે તો ખાસ લાઈક કરજો, આગળ શેર પણ કરજો. તમારા પ્રશ્ન કંઈ પણ મૂંઝવણને કમેન્ટ અવશ્ય જણાવજો. તો મળીશું બીજા નવા વિડીયોમાં.